ભારતમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ ગળામાં ઘન પદાર્થ ફસાઈ જવાના કારણે થાય છે. આવી પરિસ્થિતિમાં આવા લક્ષણો જોવા મળે છે, જેવા કે અવાજ ન નીકળવો, બોલવામાં તકલીફ થવી, વ્યક્તિ હાથ ગળા પર રાખે, ઉધરસ આવવી, ગૂંગળામણ થવી તથા ચક્કર આવવા. હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? જો કોઈ પદાર્થ ગળામાં અંશતઃ અટકી ગયો હોય તો ખાંસી ખાવાથી બહાર આવી જશે, જેથી વ્યક્તિને વધુ ખાંસી ખાવા માટે પ્રોત્સાહન આપો. પરંતુ જો કોઈ પદાર્થ ગળામાં સંપૂર્ણ અટકી ગયો હોય તો વ્યક્તિ શ્વાસ લઈ શકતો નથી તથા ઉધરસ પણ ખાઈ શકતો નથી. તેમને પૂછવું, શું તમારો શ્વાસ રૂંધાય છે? જો વ્યક્તિ ઉધરસ ન ખાઈ શકે તો તેની નજીક ઊભા રહો અને ખભાને આધાર આપે તે રીતે હાથ રાખી આગળની તરફ ઝુકાવો. હવે બંને ખભાની વચ્ચે પીઠના મધ્ય ભાગમાં જોરથી 5 થપાટ મારો. પદાર્થ બહાર આવ્યો કે નહીં તેની તપાસ કરો. જો નહીં તો પેટની ઉપર અને પાસળીના નીચેના ભાગમાં મુઠ્ઠી વાળી ઉપરની તરફ દબાણ આપો. જો પરિસ્થિતિ વધુ ગંભીર હોય તો 108 તથા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરો.